સુરતમાં ખોટી મિસિંગ ફરિયાદનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો હોય તેમ પોતાના જ 5 વર્ષના માસૂમ બાળકને ત્યજી દીધા બાદ માતા પિતાએ પોલીસને અપહરણની ખોટી ફરિયાદ આપી હતી। જોકે વરાછા પોલીસે સીસીટીવી તથા વુમન સોર્સિસની તપાસ કરતા સમગ્ર સત્ય બહાર લાવી વરાછા પોલીસે માતા પિતા સામે ગુનો નોંધ્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક દંપતીએ પોતાના 5 વર્ષના માસૂમ બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતા જ વરાછા પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને આસપાસના આશરે 25 સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા। તપાસ દરમિયાન ફરિયાદીનું નિવેદન શંકાસ્પદ લાગતા પોલીસે કડક પૂછપરછ કરી હતી। ત્યાં પોલીસનો ખુલાસો થયો કે બાળક પત્નીના પ્રથમ પતિનું સંતાન હોવાથી દંપતી તેને રાખવા તૈયાર નહોતું, તેથી ડિસેમ્બર 2025માં બાળકને જગદીશનગર ચોપાટી પાસે નિરાધાર હાલતમાં છોડી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ તેની કોઈ જાણ કરવામાં આવી નહોતી। જોકે હાલમાં કોઈ બાળકની પૂછપરછ કરતો હોય તેથી ખોટી મિસિંગ ફરિયાદ કરી હતી। તો વરાછા પોલીસે વધુ તપાસ કરતા બાળક કતારગામ સ્થિત વીઆર પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં સુરક્ષિત વન જાણવા મળ્યું છે। ત્યારબાદ ખોટી મિસિંગ ફરિયાદ આપનારા માતા પિતા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી વરાછા પોલીસે તેઓની ધરપકડ કરી તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો પહેલા પતિ દ્વારા અવતરેલ બાળકને ત્યજી દીધા બાદ તે અનાથ આશ્રમ હોય, જ્યાંથી તપાસ કરતા મહિલાનો ભાંડો ફૂટવાનો ડર લાગતા ખોટી ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હોય, જેને લઈને સમાજમાં આવી જનતાઓ સામે આક્રોશ જોવા મળ્યો છે।